નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા મહાનગર સેવા સદનના સભાગૃહમાં બજેટની ચર્ચા ચાલી રહી છે. અત્યારે બજેટ લગભગ પાસ થઈ જવાનું છે, પણ આજે બપોરે તમામ સભાસદો આજે બજેટ પર ચર્ચા કરી રહ્યા હતા. વિકાસના કામોને કેવી રીતે આગળ લઈ જાય એના માટે પણ વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર દિલીપ રાણા સાહેબ, વડોદરા મહાનગર સેવા સદનના મેયર પિંકીબેન સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સમેત તમામ જે નગરસેવકો છે બજેટની ઉપર ચર્ચા કરી રહ્યા હતા. કયા કયા વિકાસના કામોને આગળ લઈ જવું એ પણ ચર્ચા બજેટની અંદર ચાલી રહી હતી. એ દરમિયાન વોર્ડ નંબર 15ના નગરસેવક આશીષ જોશી દ્વારા એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો ઈ ટોયલેટને લઈને. જી હા દર્શક મિત્રો, ઈ ટોયલેટ જે કોન્ટ્રાક્ટ છે એ સુજલ એડવર્ટાઇઝિંગ તરફથી ચલાવવામાં આવે છે. 200 જેટલા ટોયલેટોની અમે સુજલ એડવર્ટાઇઝિંગ દ્વારા માંગ કરવામાં આવી હતી. એવામાં 50 ટોયલેટની પરમિશન વડોદરા મહાનગર સેવા સદનને આપી છે અને વડોદરાના લોકો એના યુઝ પણ કરી રહ્યા છે. સવાલ એ છે કે આજે વોર્ડ નંબર 15ના નગરસેવક આશીષ જોશીને બ્રહ્મ જ્ઞાન થયું. જી હા દર્શક મિત્રો, એક 3 પેપરનું એ સ્ટેમ્પ લઈને આવ્યા હતા. એ સ્ટેમ્પમાં ઘણા બધા એવા એલિગેશન છે જે આશીષ જોશી દ્વારા કરવામાં આવ્યા છે. આ તમામ એલિગેશનની ચર્ચા સભામાં કરી. ઘણા બધા કાઉન્સિલરો સભા પતી ગઈ ત્યારે મને મળ્યા બી અને કહેતા કે ભાઈ અત્યારે બજેટની ચર્ચા કરવાની હોય તો આ એક બીજા મુદ્દાને લઈને આવી ગયા. સવાલ એ છે કે કંપની પર સવાલ ઉઠાવવું કેટલું ગંભીર બાબત છે અને આવા તદ્દન એમની પાસે જે પુરાવો હતો, જે સ્ટેમ્પ હતો, એમાં પણ ખામી હતી. આના પર ચર્ચા કરવા માટે અમારી સાથે સુજલ એડવર્ટાઇઝિંગના પ્રતિનિધિ પણ મોજૂદ છે. સંદીપ રાજપૂત અમારી સાથે છે, વિરાપ સર આપણી સાથે છે. એમનાથી જ ચર્ચા કરીશું. સંદીપભાઈ, વોર્ડ નંબર 15ના કાઉન્સિલર દ્વારા સુજલ એડવર્ટાઇઝિંગના ઈ ટોયલેટના પ્રોજેક્ટને લઈને આક્ષેપ કરવામાં આવ્યો છે. આપનું શું કહેવું છે? વોર્ડ નંબર 15ના મ્યુનિસિપલ કાઉન્સિલર આશીષ જોશી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે, સૌ પ્રથમ તો એમને કરાર મુદ્દે આક્ષેપ કર્યા છે. જે કરાર મુદ્દે એમને જે આક્ષેપ કર્યા છે એમાં એમણે કીધું છે કે 29 તારીખ એ કરારની ઓરિજિનલ કોપી મારી પાસે અત્યારે હાજર છે. હું તમને બતાવું. એટલે એમની પાસે જે કોપી હતી એ 3 પેપરની જે કોપી હતી, સ્ટેમ્પ હતું, એ જ કોપી, પણ એ કોપી સૌથી એમની પાસે આ 29/9/2017 એમણે કીધું કે સ્ટેમ્પની તારીખ 29/9/2017 છે અને એમાં કમિશનર સાહેબે જે સહી કરી છે એ અજય સાહેબે એ તારીખ છે, આપ જોશો કરારમાં, તારીખને લઈને એમને સવાલ ઊભા કર્યા છે કે અજય ભાદુ સાહેબના કાળમાં 2017માં અજય ભાદુ સાહેબ હતા નહીં, તો પછી એમની સિગ્નેચર ત્યાં કરારમાં આવી કેવી રીતના. તો આ અંગે એમને સ્પષ્ટતા કહ્યું કે અમે 2017માં જ્યારે કોર્પોરેશન અમને જ્યારે ટેન્ડર અલોટ કર્યું, વર્ક ઓર્ડર એ કર્યું, સ્ટેન્ડિંગમાં પાસ થઈને અમને જ્યારે વર્ક ઓર્ડર આપ્યો ત્યારે જ અમે કરારનો મુસદ્દો અને સ્ટેમ્પ પેપર લઈને કોર્પોરેશનમાં જમા કરાવી દીધા હતા. ત્યારબાદ સમગ્ર સભાએ બી આ ઇજારો મંજૂર કરી અને કુલ 200 ટોયલેટનો ઇજારો હતો. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડ્યું હતું, જેમાંથી સ્ટેન્ડિંગ સમિતિએ પહેલાં એવું નક્કી કર્યું કે પ્રાયોગિક ધોરણે પહેલાં પ્રથમ તબક્કામાં 50 ટોયલેટ લગાવીએ, એમાં પબ્લિકનો કેવો પ્રતિસાદ મળે છે એ જોઈને આગળના બીજા 150નો વર્ક ઓર્ડર આપીશું. એ આજે 50 કમ્પ્લેટ ઇન્સ્ટોલ કરી લીધેલા છે, ચાલુ છે. પબ્લિક એનો સારી રીતે ઉપયોગ બી કરી રહી છે. પણ એ વાત પર આપણે પછી આવીએ. પહેલાં તો જોશી સાહેબના જે આક્ષેપો છે એને આપણે એ કરીએ કે સાહેબે આક્ષેપ લગાવ્યો છે કે એમને જે માહિતી, જે સ્ટેમ્પ પેપર, જે કરાર આખા બધા સભાસદોને આપ્યો છે એમાં સૌ પ્રથમ તો આપણે જોઈશું તો એમાં બીજા નંબરનું પેજ જ નથી કે જેમાં બધી તારીખો લખેલી છે કે કઈ તારીખે વર્ક ઓર્ડર આપ્યો છે, કઈ તારીખે એ આપેલું છે. એ આખો એમની પાસે જે 3 પેપર આજે સભાની અંદર બતાવ્યું એમની અંદરથી એક પેજ ગાયબ છે. કુલ કોન્ટ્રાક્ટ 4 પેપરનો છે, જેમાં એ છે. બીજું જે અજય ભાદુ સાહેબે જે ટાઈમે કરાર એક્ઝિક્યુટ કર્યો, જે બી ટાઈમે અજય ભાદુ સાહેબના ટાઈમે, એ ટાઈમે સ્ટેન્ડિંગ, જે તે સમયના સ્ટેન્ડિંગના 2 સભ્યોની સહી સાક્ષીમાં કર્યો છે, જેમાં આપ જોઈ શકો અહીંયા નીચેમાં સહી દેખાશે. આ કરાર આપ ઓરિજિનલ કરાર આપ જોશો તો હજી આમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રજિસ્ટર્ડ સભા શાખાના રજિસ્ટરમાં બી આ કરાર નોંધાયેલો છે અને ત્યાં બી એમના ચોપડા બી આ નોંધાયેલો છે. એટલે આ કરારમાં કંઈ ફ્રોડ થયું હોય, કંઈ ખોટું થયું હોય એવું કશું છે નહીં.
સંદીપભાઈ, આ સવાલ સભાની અંદર પૂછવામાં આવ્યું છે, બજેટની ચર્ચા ચાલી રહી હતી એ દરમિયાન પૂછવામાં આવ્યું છે અને સુજલ પર એલિગેશન કરવામાં આવ્યું છે. તો આ હજુ બી લોકોને સંબંધ નથી, કેમ કે ઈ ટોયલેટ આપણે તમે 50 કીધા કે 50ની મંજૂરી આપી, પણ એ એવું કહી રહ્યા છે કે એ ટાઈમે એ કમિશનર સાહેબ મોજૂદ જ નહોતા, એમની બદલી થઈ ગઈ હતી. એ ટાઈમે જે આ જે એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ હતું તે ટાઈમે વિનોદ રાવ સાહેબ આપણા મ્યુનિસિપલ કમિશનર હતા. અચ્છા. અને એ વખતે એમને એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડ્યું હતું ને એમાં આપણને એ મળ્યું હતું કોન્ટ્રાક્ટ. હવે કુલ 200 ટોયલેટનો ઈ ટોયલેટનો કોન્ટ્રાક્ટ બહાર પાડ્યો હતો, જેમાંથી આગળ ચર્ચા કરી કે ભાઈ 50 ટોયલેટ પ્રાયોગિક ધોરણે લગાવવાના અને પબ્લિકનો પ્રતિસાદ જોઈને પછી બાકીના 150નું અંગે વિચાર આપવાનો ઓર્ડર. આજે 50 કમ્પ્લીટ ચાલુ છે, પણ હજી સુધી બીજા બાકીના 150નો ઓર્ડર અમે લેખિતમાં રજૂઆત કરી છે, સ્ટેન્ડિંગમાં ચેરમેનને, મેયરને બધાને વારંવાર રજૂઆત કરી છે, પણ હજી એ આગળના 150 નથી આપતા. આ પબ્લિક આ 150 ટોયલેટની સેવાથી વંચિત રહી છે, જેમાં કોર્પોરેશને 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. બધો મેન્ટેનન્સ બધું જ અમારી કંપની એટલે સુજલ એડવાઇઝર્સ જ કરવાનું છે. એનું મેન્ટેનન્સ, ઇન્સ્ટોલેશન ને બધું. મહાનગર સેવા સદનથી કોઈ પૈસા આપવામાં આવે છે? 1 રૂપિયો બી ખર્ચો કોર્પોરેશનને નથી. અચ્છા, ઈ ટોયલેટમાં 1 પણ રૂપિયો કોર્પોરેશન તરફથી નહીં લગાવવામાં આવે? કોર્પોરેશનનો 1 રૂપિયો નથી લેતો. એ બધો કંપની સુજલ એડવાઇઝર્સની કંપની દ્વારા કરવામાં આવે છે. લગાવ્યા બાદ એની સામે મેન્ટેનન્સ કરવાનો, એ બધો જ ખર્ચો કંપની સુજલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જ ઉઠાવવામાં આવે છે. કોર્પોરેશનને 1 રૂપિયો નહીં આપવાનું તમારું? છતાં બી આજે 150 ટોયલેટથી બીજી 150 જે લગાવવાના છે એના ઓર્ડર માટે અમે વારંવાર રજૂઆત કરી છે, તો બી અમને એ અંગે કોઈ પ્રતિસાદ મળતો નથી. સવાલ એ છે સંદીપ સર કે જે રીતે આ તો પતી ગયું, એના પછી પણ સાંજે હમણાં મારા રિપોર્ટરનો ફોન આવ્યો પરેશ મકવાનાનો. આશીષ જોશી સાહેબ તો હજુ બી કહી રહ્યા છે કે 200 ટોયલેટની તમને પરમિશન આપી છે અને 50 ટોયલેટ જ લગાયા છે તમે, અમે તો લગાવવા તૈયાર છે. અમે તો લગાવવા આજે બી તૈયાર છે. હમણાં સભામાં બોલ્યા છે કે અમે તો 200 ટોયલેટની પરમિશન આપી છે, તો 150 કેમ નહીં લગાયા? અમને વર્ક ઓર્ડર આપે, અમે 50 વર્ક ઓર્ડર તો 50 ઇન્સ્ટોલ કરીને આજે પબ્લિક એનો ઉપયોગ કરી જ રહી છે અને સારામાં સારી રીતે કરી રહી છે. આજે તમે જુઓ ગુજરાતમાં કે ગુજરાતની બહાર ઘણી બધી જગ્યાએ લગાવવામાં આવ્યા હતા જે ઓલરેડી બંધ હાલત છે. એના કરતાં બરોડામાં તો અત્યારે બધી પબ્લિક સારી રીતે એનો ઉપયોગ કરી રહી છે. હા, ચાલુ કન્ડિશનમાં છે, લોકો યુઝ કરે છે, સારી રીતે યુઝ કરી શકે કરે છે. એ તો મેં ઇલેક્શનમાં બી જોયું હતું, જ્યારે પોલિટેકનિકની બહાર તમામ જે ઇલેક્શનની કાઉન્ટિંગ થાય છે એની બહાર જ આપણો ઈ ટોયલેટ લાગી રહ્યો હતો, ત્યારે ઘણા બધા લોકો યુઝ કરી રહ્યા હતા. પણ સવાલ આ ભારતીય જનતા પાર્ટીના જે નગરસેવક છે જોશી સાહેબ, આશીષ જોશી સાહેબે એક ગંભીર સવાલ આપણા પર ઊભો કર્યો. કમિશનરને રજૂઆત કરી, જાહેર સભામાં રજૂઆત કરી. કમિશનર સાહેબે શું આપને જવાબ આપ્યો? કેમ કે કમિશનર સાહેબે બી કદાચ હું ત્યાં મોજૂદ હતો અને એ ટાઈમે કમિશનર સાહેબે બી માન્ય સભાસદને કહેવામાં આવ્યું કે આપે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એમાંથી 1 પેજ ગાયબ છે. શું હતું એમાં બી એક માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબે બી એમને આક્ષેપોને વખોડતા અને ખારિજ કરતા કીધું, સ્પષ્ટ કીધું છે કે ભાઈ તમે જે આક્ષેપ કર્યા છે એ બહુ ગંભીર આક્ષેપ છે, ખોટા આક્ષેપ છે. આજે એ આક્ષેપ તમે ખાલી કમિશનર એટલે ખાલી તમે સુજલ એડવર્ટાઇઝર્સ પર નથી કરી રહ્યા, તમે કોર્પોરેશનની કાર્યશૈલી પર કરી રહ્યા છો. આજે 76 જે મ્યુનિસિપલ કાઉન્સિલરો છે એની પર તમે કરી રહ્યા છો કે આ બધું જ એમની મંજૂરીથી જ થયેલું છે. અને તમે આજે એવું આક્ષેપ કરો છો કે આ જે કોન્ટ્રાક્ટ થયો છે તે ખોટી રીતે થયો છે, તો એ પ્રશ્ન અમારા પર સુજલ એડવાઇઝર્સ પર તો પછી ઊભો થાય છે. પહેલાં તો કોર્પોરેશન પર અને 76 મ્યુનિસિપલ કાઉન્સિલર પર ઊભો થાય છે. સામાન્ય સભાની અંદર, કારણ કે આ સામાન્ય સભામાં બધી આ ટેન્ડર મંજૂર થયેલું છે. અચ્છા, સામાન્ય સભાની અંદર આ બહુ મોટી વાત છે દર્શક મિત્રો. સામાન્ય સભાની અંદર જ આ ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે, છતાં પણ આશીષભાઈ જોશી સાહેબને ક્યાંથી આ બ્રહ્મ જ્ઞાન આવ્યું અને કોનું ફોન આવ્યો? કેમ કે એમના જ્યારે હું ત્યાં ઊભો હતો ત્યારે મેં પોતે જોયું હતું કે વારંવાર કોઈકનો ફોન આવી રહ્યો હતો. હવે કોનો ફોન આવી રહ્યો હતો એ તો આશીષભાઈ જ જાણે, પણ સવાલ એક કંપની પર ઊભો થયો છે અને જે કંપની વર્ષોથી વડોદરા મહાનગર સેવા સદનમાં કોન્ટ્રાક્ટ લે છે અને કોન્ટ્રાક્ટ ચલાવે છે. સાહેબ, આ એવું બી કીધું કે કરોડો રૂપિયા બાકી છે અને આ કરી નાખો ને પેલું કરી નાખો, તો તમે કેટલી ફીસ કોર્પોરેશનને આપો છો ને કેટલી કમાણી કોર્પોરેશન આપનાથી કરે છે? જો સૌ પ્રથમ તો આપણે જે કીધું કે ભાઈ આશીષભાઈને બ્રહ્મ જ્ઞાન થયું, તો એ અંગે આશીષભાઈને કોઈ બ્રહ્મ જ્ઞાન નથી થયું. એ કોઈની દોરવણી હેઠળ કોઈ એમને અધૂરી માહિતી આપી એટલે માહિતી આપી પણ અધૂરી માહિતી આપી અને એમને બી પૂરી સ્પષ્ટતા કર્યા વગર, કોઈ બી માહિતીનો ચકાસણી કર્યા વગર, સાચી ખોટી માહિતી છે કે એ કર્યા વગર એમને સભામાં આ મુદ્દો ઉઠાવ્યો, એ ખોટી વાત કહેવાય. એમને
કાર્ય મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે સૌથી પહેલાં તો એમની પાસે જે કંઈ માહિતી આવે તો એમને પહેલાં ચકાસણી કરવી જોઈએ કે આ માહિતી સાચી છે કે ખોટી છે, અને ત્યારબાદ કોઈની પર આક્ષેપ કરવા જોઈએ. 40 કરોડ બાકી છે એવો આરોપ લગાવ્યો છે એ 40 કરોડ જે બાકી કે છે તો એ કે બતાવે, પ્રૂફ આપે, હું આજની તારીખે ભરવા તૈયાર છે. એ જે કહે છે આજે કિયોસ્કનું ટેન્ડર 2030નો 2021 જ્યારે પૂરું થઈ ગયું ત્યારથી લઈને આજ દિન સુધી, આજે 2024 જાન્યુઆરી 2024 ચાલે છે, ફેબ્રુઆરી, તો આજ દિન સુધી ટેન્ડર કોઈએ નથી લીધું. જ્યારે અમે કોર્પોરેશનને મહિને 60 લાખ રૂપિયા આપતા હતા, એટલે કે આશીષભાઈ જોશીને ગણતરી કરતાં જો આવડતું હોય 40 કરોડની ગણતરી એમને ખબર છે તો ખાલી કિયોસ્કના ટેન્ડર પેટે જ વર્ષના 7 કરોડ ઉપર રૂપિયા થાય. 66 લાખ રૂપિયા ગણીએ તો 7 કરોડ સમથિંગ, એનાથી ઉપર રૂપિયા ખાલી કિયોસ્ક પેટે આજે કોર્પોરેશનની આવક ગુમાવી રહી છે. અચ્છા. બીજું યુનિપોલના જે ઇજારાની વાત કરે છે તો યુનિપોલના ઇજારામાં બી કોર્પોરેશને હાઈકોર્ટના ઓર્ડરના અનુસંધાનમાં એ ટેન્ડર રદ કર્યું છે. જે રદ કર્યા પછી આજે બી કોઈ કોર્પોરેશનમાંથી એ ટેન્ડર કોર્પોરેશન 3 થી 4 વાર ટેન્ડર બહાર પાડ્યું, પણ કોઈ ઇજાદાર લેવા તૈયાર નથી થતો. એમાં બી લોસ વડોદરા મહાનગર સેવા સદનને થઈ રહ્યો 100%. અમે આજે અમે સુજલ ઓટોમોટિવ્સ પ્રાઇવેટ લિમિટેડ તમે જોશો ત્યારે અમે જ્યારે જે અમે કોર્પોરેશનના ટેન્ડરો ચલાવતા હતા, જે કરતા હતા, એ ટાઈમે અમે ઓછામાં ઓછા 10 થી 15 કરોડ રૂપિયા દર વર્ષે કોર્પોરેશનને લાયસન્સ ફી તરીકે ચૂકવતા હતા, જેનાથી કોર્પોરેશનની અમને 1 રૂપિયાની એ નથી, ખાલી અમારે કોર્પોરેશનને લાયસન્સ ફી તરીકે ચૂકવવાના હતા ટેન્ડર પેટે કે પ્રાઇવેટ હોલ્ડિંગ પેટે, ગમે તે પેટે. આજે કિયોસ્ક માટે આર્બિટ્રેશન ચાલી રહ્યું છે. આર્બિટ્રેશનનો જે ચૂકવવાનો નિયમ આવશે, જે કંઈ ચુકાદો આવશે એ બંને પક્ષને બંધન કરતા રહેવાનો છે. એમાં અમે બી 20 કરોડનો કોર્પોરેશન 40 એ કહે છે, પણ અમે બી કોર્પોરેશનની સામે 20 કરોડનો દાવો કરેલો છે. વિરાપ સર, આટલા વર્ષોથી આપ આ કંપની સાથે જોડાયેલા છો, કોઈ પણ નગર સેવક જોશી સાહેબ, આપણે જોશી સાહેબ કેવું પડે કેમ કે નગર સેવક છે, ભારતીય જનતા પાર્ટીના છે પાછા, અને કેટલું દુઃખ થાય કેમ કે કંપની પર આક્ષેપ લાગે અને આવી જાહેર સભામાં આક્ષેપ કરે, એ બી ખોટી માહિતી લઈને. શું કહેશો? બિલકુલ ખોટી માહિતી. એમને જરૂર કોઈ કે ગેરમાર્ગે દોર્યા છે, પણ કોઈ તો ગેરમાર્ગે એમને દોરવે, પણ એમને પોતે પૂરતો અભ્યાસ કરવો જોઈએ. પોતે જો એક સામાન્ય રીતે પેજ ફેરવ્યું હતું ને તો એમને ખ્યાલ આવી જશે કે અંદર બીજા નંબરનું પેજ જ નથી. એને જે બીજા નંબરના પેજ પર બધી જ મૂળભૂત તારીખો, રકમ, શરતો વગેરેનું આની અંદર સંપૂર્ણપણે ઉલ્લેખ કરવામાં આવે છે. અને જ્યારે મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ સાહેબે સહી કરી હોય, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાંથી આ પ્રસાર થયું હોય, સામાન્ય સભાએ જેને મંજૂરી આપી હોય, તો આ બધું શું એમને એમ થયું હશે? શું આ એવું સમજે છે કે આ બિહાર છે? શું આ ગુંડારાજ છે વડોદરામાં? મને તો એવો સવાલ થાય છે કે કઈ તરફ એ પ્રશ્નાર્થ કરી રહ્યા છે એ એમને પોતે સમજવું જોઈએ કે શું કહેવા માગે છે, શું સમજવા માગે છે. સવાલ એ છે દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ 15ના આશીષ જોશી સાહેબે આજ સભામાં ડોર ટુ ડોરને લઈને પણ આવા બધા ઘણા બધા સવાલ ઊભા કર્યા હતા. સારી વાત છે, પણ એમાં પાર્ટીની જે લાઈન હતી, ભારતીય જનતા પાર્ટીની લાઈન હતી, એની વિરુદ્ધમાં પણ જઈને રજૂઆત કરી હતી. અને હવે વડોદરા શહેરના પ્રભારી ગોરધન ઝડપિયા સાહેબે પણ એમને ઠપકો આપ્યો હતો કે ભાઈ તું જરા માપમાં રહેજે. આજ એ જ આશીષ જોશી છે. એટલે સવાલ એ છે કે કોઈ પણને એલિગેશન કરવું, આરોપ લગાવવું એ સહેલું છે, પણ તમારી પાસે જ્યાં સુધી કાગળિયા ના હોય ત્યાં સુધી આપ કોઈની પર એલિગેશન નહીં કરો. વિરામ સર, કમિશનર સાહેબને આપ મળ્યા, કમિશનર સાહેબને અમે મળ્યા, તો શું કીધું? અમે એમને બધી રજૂઆત કરી. અમારી પાસે જે બધા રહેલા હકીકતના ડોક્યુમેન્ટ્સ અમે એમને વેરીફાઈ કરાયા, બતાવ્યા. એમને તાત્કાલિક ધોરણે અધિકારીઓને જે ફાઇલ છે એ લઈ અને એમને બોલાયા, અને અમારી સાથે જ દરેક વસ્તુની અમે એમને ચર્ચા કરી. અમે એમને ફાઇલની ચકાસણી કરાવડાવી. અમે એમને સ્ટેન્ડિંગ કમિટીની ઠરાવ અને દરખાસ્ત, સામાન્ય સભાનો ઠરાવ અને દરખાસ્ત વંચાણે લીધા કે જેની અંદર ક્યારેય કરારથી માંડીને કોઈ પણ વસ્તુની અંદર એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કશામાં ક્યાંય કોઈ મુદ્દો એવો નથી કે જે કોઈ ખોટો હોય. ચલો, અમે આશા રાખીએ સંદીપ સર, હવે કમિશનર સાહેબે શું? કમિશનર સાહેબે સ્પષ્ટતાપૂર્વક પૂરી સભાની અંદર જણાવ્યું, અને ત્યારે માનનીય પરાક્રમસિંહ જાડેજા સાહેબે ઊભા થઈને એવું કીધું કે ચાલો આ બધું બરાબર છે, હવે આપણે બજેટના મુદ્દા પર આવીએ. પણ એ પહેલાં માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબે પૂરતા પ્રમાણમાં સંતોષપૂર્વક પૂરી સભાને એમને આનો ખુલાસો કર્યો હતો
કે આ કરારની અંદર આ ટેન્ડરની અંદર ક્યાંય કોઈ પણ જાતની ગેરરીતિ કે ખોટું થયું નથી. આ એ ટાઈમે બંદીશભાઈ બી કદાચ બંદીશભાઈ બી જોશી સાહેબને સમજાવતા હતા. હા, જા હા, ભરવાડ પણ ત્યાં જા ઊભા થઈ ભરવાડ ગયા. પણ ઊભા થઈ ગયા હતા અને બધા. આ જ્યારે કમિશનર સાહેબ બોલી રહ્યા હતા ત્યારે અને પરાક્રમસિંહ જાડેજા સાહેબે કીધું કે ચલો હવે આ હા. બજેટની ચર્ચા બજેટની ચર્ચા કરી અને દરેક ઘણા બધા મ્યુનિસિપલ સભાસદો સાહેબે આ ઓરિજિનલ ફાઇલ લીધી કમિશનર સાહેબ પાસેથી અને જોઈ અને ઘણા લોકોએ એનું અવલોકન કરીને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના જે નગરસેવક જે સામાન્ય સભામાં મોજૂદ હતા એમની સાથે બી મેં વાતચીત કરી અને એમને જે કાગળ આશીષ જોશી સાહેબ પાસે નહોતું એ કાગળ બી અમે એમને બતાવ્યું અને કમિશનર સાહેબને બી રજૂઆત કરી. એમને એલોટમેન્ટ લેટર અમે બતાવ્યો, એમને કરાર બતાવ્યો, બધું જ બતાવ્યું અમે એમને. હવે ખાસ દિલીપ રાણા સાહેબ શું કહી રહ્યા હતા એ ટાઈમે જ્યારે અમે ઇન્ટરવ્યૂ લીધું એમનો પણ વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર છે, જિમ્મેદાર વ્યક્તિ છે, આપ પણ સાંભળો શું કહી રહ્યા છે. કીધેલું છે કે અજય બહાદુર સાહેબ 2018માં હાજર થયા તો 2017ના કોન્ટ્રાક્ટ પર એમની સહી કઈ રીતે આવી એટલે અમે આખી ફાઇલનો અભ્યાસ કર્યો, ફાઇલના કાગળો પણ સભામાં રજૂ કર્યા અને એમાં જે એમનો આક્ષેપ છે એ સાબિત થતો નથી, ખોટો છે રાધર. અને 2017માં સામાન્ય સભા, સમગ્ર સભાએ અને એની પૂર્વ સ્થાયી સમિતિએ મંજૂરી આપેલી છે. એના આધારે ઈ ટોયલેટ બનાવવાના વર્ક ઓર્ડર આપેલા છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ જ્યારે 50 ઈ ટોયલેટ બન્યા પછી જ્યારે અજય બહાદુર સાહેબ મ્યુનિસિપલ કમિશનર તરીકે અહીંયા હાજર થયા એ દરમિયાન એમણે કોન્ટ્રાક્ટ કરેલો છે. એટલે આખી ઘટનાક્રમમાં ક્યાંય પણ ખોટું હોય એવું જણાતું નથી, બધું જ બરાબર થયેલું છે અને આક્ષેપ જે કર્યો છે ખોટો છે. 3 પાનાને જ લઈને આવ્યા હતા સ્ટેમ્પ, બાકીના 2 પાના નહોતા. એટલે એમાં એક પાનું મિસિંગ હતું, ટોટલ 4 પાનાનો સ્ટેમ્પ હતો જે અમારા ઓરિજિનલ રેકોર્ડમાં છે એ પણ એમને મેં બતાવ્યો છે. એટલે કંઈ પણ પ્રકારનું ખોટું આમાં થયું એવું લાગતું નથી. સર માનો છો કે જે નગરસેવકે આક્ષેપો કર્યા છે એ ખોટા છે, કારણ કે આ રીતે આક્ષેપો કરવા કેટલું યોગ્ય માનો છો? એટલે મેં આપને એ જ કીધું, ફાઇલનો અભ્યાસ કર્યો અને એ પ્રમાણે મેં સભામાં પણ રજૂઆત કરી છે કે આક્ષેપો જે કર્યા છે ખોટા છે. એમની પાસે પૂરતી માહિતી નથી. એટલે એમને ક્યાંકથી એ લઈને આવ્યા હતા એ સ્ટેમ્પ અને 2017ના સ્ટેમ્પ પર 2019ના અધિકારીએ કઈ રીતે સહી કરી એ એમનો આક્ષેપ હતો. પણ એ 2017નું સ્થાયી સમિતિ, જનરલ બોર્ડ, વર્ક ઓર્ડર અને એના પછી કરતાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો. એના પછી જે તત્કાલીન કમિશનર હતા અજય બહાદુર સાહેબ એમની સહી છે. એટલે કોઈ પણ પ્રકારની ખોટું થયું હોય એવું નથી. થેન્ક યુ. દર્શક મિત્રો, આ હતા વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ, જે પોતે સ્પષ્ટતા કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના 15 નંબરના નગરસેવક આશીષ જોશી સાહેબે જે આ સંસ્થા પર એલિગેશન કર્યા છે ઈ ટોયલેટને લઈને એ તદ્દન ખોટા છે. સંદીપભાઈ, આપણી બી વાતથી હવે આ દિલીપ રાણા સાહેબે બી ખુલાસો કર્યો, અમે બી દર્શકોને બતાવ્યું, આવું મુદ્દો ઉઠાવ્યું, કોઈનો હાથો બનવું કે કોઈએ ગેરમાર્ગે દોરવું, આ કંપનીને કેટલું નુકસાન થાય છે? ચોક્કસપણે નુકસાન થાય છે. આ જો ગેમને કોઈને દોરવણી હેઠળ કર્યું હોય તો અમારા બિઝનેસ એરાઇવલ તરીકે કોઈએ કરાયું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બરાબર. હવે તો આશીષ જોશી સાહેબને એવું કહેવાનું કે અમે એવું જ કહેવા માંગીએ છીએ કે જે રીતના અમારા ભલે બાકી છે, અમારે કોર્પોરેશનમાં અમે દૂધે ધોયેલા નથી, અમારા કોર્પોરેશનમાં રૂપિયા ભરવાના, લાયસન્સી પેટે ભરવાના બાકી છે, એવા અમારી સાથે વડોદરા શહેરમાં બીજી 50 સંસ્થાઓ છે કે જે જાહેરાતનો ધંધો કરી રહ્યા છે અને દરેક સંસ્થાના પૈસા ભરવાના બાકી છે. કેટલીક સંસ્થાઓ તો એવી છે કે જેની સામે જપ્તીના ઓર્ડર થયેલા છે, બ્લેકલિસ્ટ કરેલા છે, તો બી એની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. તો આશીષ જોશી સાહેબ અને લોકોને કહેવા માંગીશ કે આ જ સવાલ જ્યારે આશીષ જોશી સાહેબને મેં પૂછ્યું કે વડોદરા શહેરમાં એક જ એડવર્ટાઇઝિંગની કંપની નથી જોશી સાહેબ, ઘણી બધી એવી કંપની છે, તમને એક જ ચશ્મો પહેરાવી દીધું છે કોઈએ, અને કેમ નામ લેવામાં આવે છે એ જે મેં એમને સવાલ કર્યો હતો ત્યારે થોડા ગરમ બી થઈ ગયા હતા અને ત્યારે મેં એમને પૂછ્યું કે સાહેબ તમને એક જ ચશ્મો કોઈએ પહેરાવી દીધું છે એવું લાગી રહ્યું છે. જોશી સાહેબ, તમે સારા નગરસેવક છો, સારા મુદ્દા ઉઠાવો છો, પણ તમને કોઈ ભટકાઈ રહ્યો છે. એટલે એ 50 એ બધી સંસ્થાઓ સામે કેટલી વાત થઈ કે જપ્તીના ઓર્ડર થયેલા છે, તો એ બધા આજ દિન સુધી એની અંગે સામે કોઈ કાર્યવાહી થતી નથી. આજે બેફામ ધંધો કરી રહ્યા છે, બ્લેકલિસ્ટ થવા છતાં બી કોર્પોરેશનના બધા ટેન્ડરોમાં ભાગ લે છે, કોર્પોરેશનમાં જાહેરાતનો ધંધો, વડોદરા શહેરમાં છાતી ચોકીને જાહેરાતનો ધંધો કરી રહ્યા છે. આજે વડોદરા શહેરમાં સર્વે કરવામાં આવે તો ઓછામાં ઓછા 40 થી 50% હોર્ડિંગ્સ બોર્ડ એવા હશે કે જેના કોર્પોરેશનના ચોપડે કોઈ નામો નિશાન બી નહીં હોય. એટલે કે એવું કહી શકે કે ભૂતિયા હોર્ડિંગ, પરવાનગી વગરના હોર્ડિંગ બોર્ડ હશે. એવા બોર્ડ માટે આશીષ જોશી સાહેબે એ કરવું જોઈએ.
આજે અમે વડોદરા શહેરને અમે જે વડોદરા શહેરને દર કોર્પોરેશનને દર વર્ષે ઓછામાં ઓછા 10 થી 15 કરોડ રૂપિયા જો લાયસન્સ ફી પેટે ચૂકવતા હોય તો અમે કોર્પોરેશન માટે તો દૂધ દેતી ગાય કહેવાય. આવી સંસ્થાઓને તમે બ્લેકલિસ્ટ કરવા માટે પાછળ પડો, કોઈની ઘેર દોરાવ નથી. એ વસ્તુ આશીષ જોશી સાહેબ માટે યોગ્ય સવાલ નથી. એ છે સંદીપ સર, તમારી સાથે તમે એકલા નહીં, ઘણા બધા લોકો જોડાયેલા છે, એક આખું પરિવાર છે, ઘણા બધા લોકોની આશા હોય તો આ બી એક ડિફેક્ટ કરે છે. કેમ કે સંસ્થાને બદનામ કરવું, દર્શક મિત્રો, ઘણું એ એકવાર તમારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા એ ઘણું ઇફેક્ટ કરે છે. વિરાપ સર, આપ કંઈ કહેવા માંગી રહ્યા હતા? સવાલ એ છે, જોશી સાહેબ બહુ સારા માણસ છે, હું ઓળખું છું સારી રીતે, પણ એમને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યો છે. ચોક્કસ એમને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યો છે. માહિતી એમને આપવામાં આવી છે એમની પાસે અપૂરતી માહિતી છે. એમને મુદ્દો ઉઠાવવો જોઈએ કે ભાઈ આ યુનિસેક્સ ટોયલેટ મૂકવામાં આવ્યા છે અમારા દ્વારા, એની સામે ને સી ટોયલેટ મૂકવા જોઈએ. સી ટોયલેટની હજુ સુધી અમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પરવાનગી નથી મળી. હજુ 150 ટોયલેટ મૂકવાના બાકી છે, જેની અંદર 75 ટોયલેટ અને 75 સી ટોયલેટ મૂકી શકાય અને જેનો નગરજનો ખૂબ સુવિધાપૂર્વક ઉપયોગ કરી શકાય એમ છે. જેની અંદર કોર્પોરેશનની તિજોરી પર એક પણ રૂપિયાનું ભારણ નથી આવવાનું, કે જેની અંદર બજેટની જેમને ઘણા મોટા મુદ્દાઓ લઈ અને ડિસ્કશન ચાલે. આ તો ફક્ત ને ફક્ત પ્રજાની સુવિધા માટે છે. અને ખૂબ આશીષ જોશી સાહેબને કહેવાનું કે એની અંદર તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની વાહવાહ થવાની છે. આ 150 ટોયલેટ જો મૂકવાની મંજૂરી એટલે મહિલાઓ માટે પણ આપ લાવી રહ્યા છો. સર્વે તમે જો અગર સર્વે કરો અને વડોદરા મહાનગર સેવા સંસ્થાને પરિસરમાં પેરીફરીમાં જો તમે પૂછો તો મહિલાઓ માટે, અને એનાથી એમને એક સુવિધા મળે, બહારથી આવનાર માણસને પણ એક સુવિધા મળે. જોશી સાહેબે ફરી એક મુદ્દો ઉઠાવ્યો. એ મુદ્દાને એવું હતું કે 150 ટોયલેટ કેમ નહીં લગાયા તમે? તો અમે એમને એ જ વિનંતી કરીએ છીએ કે નથી લગાયા તમે. એ જ વસ્તુ, એની દરખાસ્ત કેમ પેન્ડિંગ રાખી છે એ તમે તમારા ભારતીય જનતા પાર્ટીના પક્ષ કાર્યાલય પર આનો સવાલ તમારે પૂછવો જ જોઈએ કે આ કેમ બાકી રાખવામાં છે, કોણ આ ફાઇલની ઉપર બેસી ગયું છે, કેમ આ દરખાસ્ત હજુ સુધી આગળ વધતી નથી. અચ્છા, અમે તો વારંવાર લખીને પણ આપ્યું છે. અમે તો પાર્ટી પોલિટિક્સ થઈ રહી છે. કોઈ પણ કારણસર હોઈ શકે. કૌશરભાઈ, શું કારણ છે આશીષ જોશી સાહેબ? આશા રાખીએ કે આશીષ જોશી સાહેબ આ મુદ્દાને, કેમ કે વડોદરાના હિતની વાત છે, મહિલાઓની હિતની વાત છે, દરેક નગરજનના હિતની વાત છે. અને ખરેખર ઉંમરલાયક માણસો, આ બધી મહિલાઓ અને લોકો ખરેખર આનાથી પરેશાન છે. આજે સાહેબ તમે વિચારો, કોલેજની ગેટની દીવાર પર લોકો પેશાબ કરે છે. હાજી, ઘણા બધા એવા કિસ્સાઓ મેં ત્યાં જોયેલા છે. ફતેગંજમાં તમે નીકળશો તો ત્યાં આગળ જાહેર પર રોડ પર લોકો ટોયલેટ કરે છે. એની સામે આ સુવિધાપૂર્ણ સંપૂર્ણ કોમ્પેક્ટ ડિઝાઇનથી અને સેન્સર સાથે ઓટોમેટિક ચાલતું આ યુરિનલ વોશરૂમ છે આ, કે જેનાથી પબ્લિકને કોઈ પણ પ્રકારનું નુકસાન. સાહેબ, આ 150 ટોયલેટ જો આશીષ જોશી સાહેબને મારે કદાચ લાઈવમાં જોતા હશે તો એમને નમ્ર વિનંતી કે સાહેબ તમે જે મુદ્દો હમણાં ઉઠાવ્યો સાંજે કે ભાઈ કીધું કે 200 ટોયલેટની પરવાનગી હતી તો 150 કેમ નથી લગાવ્યા, 50 કેમ લગાવ્યા? તો સારી વાત છે વિરાપ સર કે આશીષ જોશી સાહેબ આ મુદ્દાને પકડી લે અને જે મહિલાઓ આપણે કીધું એ જરૂર એ સારા મુદ્દાઓ ઉઠાવે છે. બધી વાત સારા મુદ્દા મેં જાણું છું એમને. મેં જ કહું છું એમને કોઈ એમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને સાહેબ કોઈના ગેરમાર્ગે ના આવતા. ખરેખર જો તમને ડિટેલ જોતી હોય તો અમારી પાસે બી કાગળ છે, અમે એ જ કાગળ રાણા સાહેબને બી આપ્યું છે. અને સી ટોયલેટની જ્યાં સુધી વિરાપ સરે વાત કરી તો મહિલાઓ માટે એક સારી સુવિધા વડોદરા શહેરમાં થવી જોઈએ. અને દેશના પ્રધાનમંત્રી પર આના માટે કેટલી મહેનત કરી રહ્યા છે કે સ્વચ્છ ભારત બને, કોઈ પણ મહિલા બહાર સ્વચ્છ માટે ના જઈ શકે. તો હવે કદાચ લાઈવમાં જોઈ રહ્યા છે તો શું અમારી એમને નમ્ર વિનંતી છે કે આ એમના કાર્યાલય પર, પક્ષના કાર્યાલય પર આ એક મુદ્દો ઉઠાવે અને ત્યાંથી જ આનું નિરાકરણ લાવે. અને દરખાસ્ત જે પેન્ડિંગ છે 150 ટોયલેટ તો ઉઠાવ, પણ સભામાં બી ઉઠાવે આ મુદ્દો. ચોક્કસ કે ભાઈ 150 ટોયલેટ લગાવો, સંકલનમાંથી મંજૂર થશે તો કોર્પોરેશન સુધી જશે. એવી આપણે બધે વાંચીએ છીએ ન્યૂઝપેપરોમાં ને બધે કે આ એક જે પ્રણાલી છે, પ્રક્રિયા છે એમની, એ માટે અમારી વિનંતી છે એમને. શું કહેશો સંદીપ સર? કદાચ જોશી સાહેબ લાઈવ આપણને સાંભળી રહ્યા છે અને જો કદાચ મહિલાઓ માટે
આ 150 ઈ ટોયલેટની પરમિશન આપને મળી જાય. અચ્છા, એ પરમિશન મળી જશે તો પછી કોર્પોરેશન તમને પૈસા આપશે આ ઈ ટોયલેટ? ના, આગળ બી જે રીતે વાત કરી કે આ ટોયલેટ ઇન્સ્ટોલ કરવા માટે કોર્પોરેશનનો ₹1 બી એમાં ઇન્સ્ટોલ એ થતો નથી. બધો જ ખર્ચો અમારી કંપની સુજલ એન્ટરપ્રાઇઝીસ પ્રાઇવેટ લિમિટેડ કરવાનો હોય છે. ઇવન 10 વર્ષ જે મેન્ટેન કરવાનું છે એનો ખર્ચો બી અમારી કંપનીએ જ કરવાનો હોય છે. એની અમે ફક્ત અમને એક જાહેરાતનું એક ટોયલેટની અમે એક જાહેરાતનું એક બોર્ડ મળી રહ્યું છે. એનાથી વધારે અમને કોર્પોરેશન તરફથી બીજું કશું કોઈ એવી એક્સ્ટ્રા એ નથી. સાહેબ, ઘણા બધા લોકો અત્યારે લાઈવ આપને જોઈ રહ્યા છે. આનો ખર્ચો કેટલો આવે છે ને આ કેવી રીતે કામ કરે છે, જરા અમારા દર્શકોને સમજાવો. આમ એક ટોયલેટ આખું ટોયલેટ જોઈએ તો એસએસનું છે, SS304નું છે. SS304નો ભાવ અત્યારે બધા જ જાણતા જ હોય છે. અને આમ ગણીએ ટોયલેટની એક ટોયલેટની પ્રાઇસ ગણીએ તો ઓછામાં ઓછા 6 થી 6.5 લાખનું એક ટોયલેટ થાય. એ ટોયલેટ આજે અમે ઇન્સ્ટોલ કરીએ છીએ, એનો ફાઉન્ડેશનનો ખર્ચો છે, એટલે એ જે વોટર ડ્રેનેજ બધું કનેક્શન કોર્પોરેશને આપવાનું છે. ઇવન એનું જે લાઇટ બિલ કનેક્શન લેવાનું છે એ બી અમે અમારા પોતાના નામે જીબીમાંથી લઈએ છીએ. જીબીમાં એ લાઇટ બિલનું જે કંઈ પેમેન્ટ કરવાનું છે વર્ષે જે કંઈ વપરાશ મુજબ એ અમે કરતા આવ્યા છે ને અત્યારે બી કરી રહ્યા છે. એટલે આમાં ફક્ત કોર્પોરેશનને કોઈ બી જાતનું ₹1 ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર વડોદરા શહેરની જનતાની સુવિધા માટે એ આ વસ્તુનો ઉપયોગ કરી શકે એવું એ રીતના આ પ્રોજેક્ટ છે. પરંતુ ખબર નહીં કોર્પોરેશન કે પછી આનો કેમ આગળ કેમ નથી એ કરતી અને વડોદરા શહેરની જનતા આ 150 ટોયલેટની જે વંચિત રહે છે એ કોની જવાબદારી? હવે 3-4 વર્ષથી આ મુદ્દો આગળ નથી ચાલતો. હા, આ 2017થી લઈ 3-4 વર્ષથી આ મુદ્દો પેન્ડિંગ જ પડી રહ્યો છે. એટલે આની તમે લેખિતમાં આપ્યું છે અમે કોર્પોરેશન? 3-4 વાર લેખિતમાં જો અમારા રજૂઆત દર્શક સાંભળી રહ્યા છે. અમે માન્ય ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સાહેબ, મેયર સાહેબ ને બધાને અમે રજૂઆતો કરી છે અચ્છા. આ બાબતે. હા, તો શું જવાબ મળ્યો? એક જ એમના તરફથી દિલાસો કે જોઈએ છે અને કરીએ છીએ. પણ સારી વાત છે. આ તો વડોદરાના લોકોને એની સુવિધા મળશે, સુવિધા મળશે. મહિલાઓને સુવિધા મળશે, બધાને આની સુવિધા મળે એમ છે. અને આ પ્રુવન વસ્તુ છે. આ કોઈની અંદર કોઈ પણ વ્યક્તિ ક્યારેય ફસાઈ ના શકે એવું અંદરથી પણ બટન છે કે જે દબાવવાથી બહાર નીકળી જવાય. સેન્સર બેઝ હોવાથી આ એને પાણીનો વપરાશ પણ પોતે જાતે નથી કરવાનો, પોતાના હલનચલન દ્વારા જ અંદર પાણીનો ફ્લશ, પ્રી ફ્લશ, પોસ્ટ ફ્લશ બધું ઓટોમેટિક છે આની અંદર. દર્શક મિત્રો, અમે આશા રાખીએ કે વડોદરા મહાનગર સેવા સદનની આજે સભામાં જે રીતે આશિષ જોશી સાહેબે જે મુદ્દો ઉઠાવ્યો છે, ખૂબ સારો મુદ્દો છે કે ઈ ટોયલેટનો મુદ્દો ઉઠાવ્યો, પણ જે અધૂરી માહિતી એમને આપવામાં, આમ તો જોવા જઈએ તો આશિષભાઈ બહુ હોશિયાર છે, એમને ખબર પડે, પણ કંઈક ને કંઈક એમને અધૂરું જ્ઞાન આપવામાં આવ્યું છે. હું આશા રાખું કે આશિષ જોશી સાહેબ જે સારા મુદ્દાઓ ઉઠાવે છે, સૌથી પહેલાં હરની બોટકાંડનો પણ મુદ્દો એમને જ ઉઠાડ્યો હતો, ત્યારે પણ આખો સભા ગુજાવી દીધી હતી એમને. બીજો મુદ્દો એમને ઉઠાડ્યો હતો ડોર ટુ ડોરનું, એ મુદ્દામાં પણ કાફી એમને મીડિયા કવરેજ ને બધું મળ્યું હતું. આ ત્રીજો મુદ્દો છે ઈ ટોયલેટનું. પણ આજે કંઈક ને કંઈક આ માહિતી એમને જેની પાસે પણ લીધી હોય, પણ કંઈક ને કંઈક એ માહિતી, ખોટી માહિતી આજે એમને પ્રસ્તુત કરી છે. એનો ખુલાસો કરવા માટે જ આપણે સુજલના જે પ્રતિનિધિ છે સંદીપભાઈ રાજપૂત અને વિરાપ સર સાથે વાતચીત કરી છે. સવાલ એ છે કે આશિષ જોશીને કોણ ગેરમાર્ગે દોરી રહ્યો છે, આ એક સવાલ છે. આશિષ જોશી સારા મુદ્દા ઉઠાવે છે, ડોર ટુ ડોરનો મુદ્દો ઉઠાવ્યો, પણ હવે એ મુદ્દો બંધ થઈ ગયો છે. હવે કયા કારણથી બંધ થઈ ગયો છે એ તો એ જાણે, પણ સવાલ હજુ બી એ જ બને છે કે એમને જે માહિતી આપવામાં આવી, એમને જે 3 પેપરનું જે સ્ટેમ્પનું લઈને આવ્યા હતા, એમાંથી એક પેપર અધૂરો હતો. એ પેપર કમિશનર પાસે મોજૂદ છે, દિલીપ રાણા સાહેબની ફાઇલમાં છે. અમને પણ કમિશનર સાહેબે જ વિરાપ સર જ્યારે સંદીપ સર રજૂઆત કરવા ગયા ત્યારે એમને જ બતાવ્યું કે આ રહ્યું કાગળ, એમાં જે નિયમ ધોરણો હતા એ સ્થાયી સમિતિની તરફથી પાસ થયેલો છે, સામાન્ય સભામાં પાસ થયેલો છે. એટલે સવાલ ત્યાં જ બને છે કે અમે બી આશા રાખીએ કે જોશી સાહેબ થોડું કોઈની પર પણ તમે એલિગેશન કરો તો વિચારીને કરજો. વિડીયો જર્નલિસ્ટ અનિકેત સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.